હા ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયોની કદાચ શરૂઆત બધાને મારા જય સ્વામિનારાયણ. મસ્ત સુઈ 4 વાગે ઓફિસ જાઉં છું. હમણાં રેગ્યુલર રૂટીન ચાલવાનું કેન્સલ થાય છે, વહેલું ઉઠાતું નથી બીકોઝ ઓફ ઓફિસ વર્ક. લેટ નાઇટ સુધી વર્ક કરીએ ને, ઘરે આવી ગયા ને તો ભાઈને લઈને આવી ગયા. મેડમ, ભાઈની તમે સ્થિતિ જોઈ શકો છો, તમે કોમેન્ટ કરી શકો છો ભાઈને શું થયું હશે, કોમેન્ટ કરો. સંધ્યાની આરતી અમારી દાદાની થઈ રહી છે અમારા શોપિંગમાં, તો ત્યાં અમે લાભ લીધો, ત્યાં દર્શન કર્યા, ઓફિસનું વર્ક ડન કરીને હવે હું ઘર તરફ જઈ રહ્યો છું. ભૂખ્યો માણસ ક્યાં જાય ભાઈ, ઘરે પહોંચી ગયો. જમવામાં આજે છે ચા ભાખરી, એક નંબર. ક્યારેક ક્યારેક ચા ભાખરીની મજા આવે, અને મકાઈનો ડોડો એટલે કાંઈ ન ઘટે. હવે જઈએ છે કથામાં. વરસાદનો અવાજ એવો છે ને, ધોધમાર વરસાદ પડે છે. સત્યનારાયણ દેવની કથામાં કેમ કરવી એના જ વિચાર ને એનું જ ટેન્શન છે. પણ બધા ભેગા થયા, બધા ચર્ચા વિચારણા ગહન ચર્ચા કરી ભાઈ, અને ઈકો માર્યો સીધો મંડપ બાજુ, અને મંડપમાંથી બધી કથાની સામગ્રી એકઠી કરી અને ઈકોમાં લઈ જવાની છે. દાદાનું થાપાને અહીંયા રહેશે, બાકી કથાની સામગ્રી બધી અમારે બિલ્ડિંગની અંદર લઈ જવાની છે અને કથા કરવાની. દાદાને ભલી લીધા ઈકોમાં, કાંઈ ન ઘટે. એક પછી એક બધી સામગ્રી ઈકોમાંથી ગઈ બિલ્ડિંગ નીચે. હવે ત્યાં દાદાનું થાપન કરવા માટે દાદા બેસી ગયા છે, મસ્ત બધું ગોઠવે છે, શણગારે છે. અને અમારે એક બાજુ વરસાદ ધીમો ધીમો બંધ થતો જાય છે. અને જેવા યજમાન પહોંચ્યા અને બધા કથા સાંભળતા હતા, ધીમે ધીમે બધા કથામાં આવી રહ્યા ને અમારે સ્વિમિંગ પુલ બની ગયો. એવો વરસાદ, આમ જોઈ લો, નાઈ લો ને આમ તરી લો ને, એવો છે. આયંશભાઈ ને આ લાભ ક્યારે મળે, એને લેવા માટે ગયો હતો ને પછી મહાપ્રસાદ બનતો હતો ભાઈ, જબરદસ્ત, કાંઈ ન ઘટે, એક નંબર. સ્મેલ આવી ગઈ ને તમારે ઉતારવા આવવું પડે, એવો મહાપ્રસાદ હતો અમારો. આયંશભાઈ અમારે ઢોલ વગાડ્યા કરે છે અને ડિસ્ટર્બ થઈ રહ્યા છે. અધ્યાય કેટલામો છે એ ખબર નથી પડતી, 12 વાળા બહુ ડિસ્ટર્બ થાય છે. અને ફાઇનલી અમારો મહાપ્રસાદ થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ, કાજુ બદામ નાખીને ચકાચક. અનિલભાઈ આવી ગયા છે, તેમને જય સ્વામિનારાયણ કરીને હવે પ્રસાદ લેવાનો છે, દાદાની આરતી લેવાની છે. ને મસ્ત મજાની આરતી લઈને બધા ભક્તોને પ્રસાદ બાટી દીધો, બધા ખુશ થઈ ગયા. અને પછી જો લાસ્ટમાં દાદાએ મને કાંડું બાંધી દીધું છે, હવે કોઈ મને રોકી ન કે ભાઈ. દાદાની જય હો. દાદાના દર્શન કરીને આવી ગયા ઘરે, તો બે ભાઈની મસ્તી જોઈ મજા પડી ગઈ. બે મસ્ત મસ્ત નખરા કરતા હતા, અને ભગવાનને પોટાડીને આપણે વિડીયો એન્ડ કરી દે. બાય બાય, જય સ્વામિનારાયણ.